લોકસભાની ચૂંટણીમાં નવસારી લોકસભા બેઠક પર કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવાની માંગ સાથે હાલ કોળી સમાજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લામાં લોકસભાની ટિકિટ કોળી સમાજના ઉમેદવારને ફાળવવામાં આવે તેવી માંગ સાથે આજે નવસારીના ખડસુપા ખાતે આવેલા કોળી સમાજની વાડી ખાતે કોળી સમાજના લોકો એકત્ર થયા હતા, જેમાં હાલમાં કોંગ્રેસમાંથી ભાજપ આવીને ગણતરીના કલાકોમાં કેબિનેટ મંત્રી બનેલા કુંવરજી બાવળિયા પણ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। આ બેઠકમાં આજે મંત્રી કુંવરજી બાવળિયાનો જન્મદિવસ હોય માટે પ્રથમ કેક કાપવામાં આવી હતી। આ બેઠકમાં જલાલપુરના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી. પટેલે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે કોળી સમાજના લોકોએ એકજૂથ થવું પડશે અને કોળી સમાજની વસ્તી વધારે હોય જેથી જિલ્લાના પ્રમુખથી લઈને તમામ પદો કોળી સમાજને મળવા જોઈએ। સાથે દક્ષિણ ગુજરાતમાંથી લોકસભામાં પણ એક કોળી સમાજનો સાંસદ હોવો જોઈએ। ત્યારે નવસારી લોકસભા બેઠક પર કોળી મતદારો વધારવા જેથી કોળી સમાજને નવસારી લોકસભા બેઠક પરથી ટિકિટની ફાળવણી કરવામાં આવે તે માંગ કરવામાં આવી હતી। અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યા બાદ દક્ષિણ ગુજરાતમાં જ્યાં કોળી સમાજની વસ્તી દરિયાઈ પટ્ટી ઉપર અને સુરત શહેરમાં છે એ વિસ્તારમાં ઓલપાડ, નવસારી અને દરિયાઈ આખી પટ્ટી ઉપર જંબુસરથી શરૂ કરીને આ વિસ્તારમાં સમાજના સૌ લોકોને, અમારા સમાજના વરિષ્ઠ આગેવાનોને સાથે લઈ આજના આ પ્રવાસમાં અમે આવેલા। અખિલ ભારતીય કોળી સમાજનું આ સંગઠન દેશના 17 રાજ્યોમાં ખૂબ સારી રીતે સંગઠિત થઈ અને સમાજના ઉત્થાન, વિકાસ, પ્રગતિ અને સમાજને સંગઠનની કામગીરી આ સંગઠન મારફતે થઈ રહી છે। રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપ્યા પછી ગુજરાતના પ્રદેશ એકમના અધ્યક્ષ તરીકે ભાઈ ચંદ્રવદનભાઈ, એમને સાથે લઈ દક્ષિણ ગુજરાતમાં આજે નવસારી ભાઈ શ્રી કરશનભાઈ, અમારા સમાજના વરિષ્ઠ આગેવાન આરસીભાઈ અને સમાજના સૌ વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં નવસારી મુકામે પણ આજે મેં સમાજના સૌ આગેવાનોની સાથે મળી અને આગામી દિવસમાં આ સંગઠન મારફતે સમાજની વિવિધ પ્રવૃત્તિઓ, સમાજને ઉપયોગી પ્રવૃત્તિઓ થાય, સમાજ સંગઠિત બને, સમાજ આર્થિક રીતે સમૃદ્ધ બને, સમાજના દીકરા દીકરીઓના શિક્ષણનો વ્યાપ વધે, વ્યસન ઓછા થાય અને વ્યસન મુક્ત થાય, આવા વિવિધ ઉદ્દેશો સાથે મેં આજે એમાં સમાજના આગેવાનો સાથે મળેલા। દક્ષિણ ગુજરાતમાં આજે દરિયાકાંઠા વિસ્તારમાં નવસારી અને સુરત વિસ્તારમાં મળ્યા ત્યારે અમને પણ એમ થયું કે આ વિસ્તારની અંદર કોળી સમાજની ખૂબ મોટી વસ્તી છે। આ વસ્તી પણ ક્યાંક ને ક્યાંક થોડા નાના મોટા સંગઠનના અભાવને કારણે સામાજિક અને રાજકીય ક્ષેત્રે જે રીતેનો હક અને અધિકાર મળવા જોઈએ એમાં ક્યાંક ઉણપ દેખાય છે। આ વિસ્તારમાં આજે જ્યારે પ્રવાસ કર્યો ત્યારે સમાજના લોકોએ ખૂબ ઉત્સાહભેર અમારું સ્વાગત કર્યું। સૌની લાગણી એક હતી કે દક્ષિણની અંદર જે પ્રમાણે કોળી સમાજની વસ્તી છે એમને પણ રાજકીય ક્ષેત્રે પણ સમાજનું મહત્ત્વ જળવાઈ રહે માટે આગામી ચૂંટણીઓમાં પણ સમાજમાંથી અમને એક ઉમેદવાર મળે અને સમાજના લોકોએ સૌએ સહર્ષ રીતે આ વાત મારા સમક્ષ મૂકી છે। અને જે રીતે સમાજના લોકો વર્ષોથી એક મહત્ત્વની પાર્ટી સાથે એટલે કે ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલો આ સમાજ મોટા ભાગનો રહ્યો છે, ત્યારે એમાંથી પણ આ દક્ષિણમાંથી એકાદું પ્રતિનિધિત્વ અમને મળે એવી સમાજના લોકોએ મારી પાસે જે વાત મૂકી છે એ વાત હું મારા હાઈકમાન્ડના ધ્યાન ઉપર પણ મૂકીશ અને સમાજની લાગણી પણ પ્રદેશ કક્ષાએ અને હાઈકમાન્ડ કક્ષાએ પહોંચે એ માટેની હું પૂરા પ્રયત્નો કરીશ। ભૂતકાળમાં મળતો એ સમય તો ખૂબ લાંબા સમય પહેલાં, જે વખતે ભૂતકાળમાં સ્વર્ગસ્થ સીડી પટેલ, કરમશીભાઈ અને બધા હતા એ વખતે મળતું, કોંગ્રેસમાં મહત્ત્વ મળતું। ત્યાર પછી ધીમે ધીમે કોળી સમાજ પણ ભારતીય જનતા પક્ષ તરફ વળ્યો છે અને ભારતીય જનતા પક્ષમાં પણ દક્ષિણમાં તો ખૂબ મહત્ત્વ કોળી સમાજના ધારાસભ્યો તરીકે મળ્યું છે, પણ જે લોકસભાના પ્રતિનિધિ તરીકે મળવું જોઈએ એ નથી મળ્યું। દક્ષિણમાંથી ધારાસભ્યો સારા એવા સંખ્યામાં ચૂંટાયેલા છે
એને પણ જે રીતે ક્યાંક ને ક્યાંક નાની મોટી લાગણીઓમાં હજુ પણ થોડા નારાજગી છે, એમને પણ જે રીતે સરકારમાં વગેરે સ્થાન મળવું જોઈએ, એમાં પણ એ વાત મારા સમક્ષ મુકાણી છે. એ વાત પણ હું મારા હાઈકમાન્ડના ધ્યાન પર મૂકીશ. એ સમાજના લોકોએ એક ચહેરો આપવાની જવાબદારી સમાજના લોકોની છે અને પક્ષે વિચારીને કોને આમાં મહત્ત્વ આપવું અને કોણ જીતી શકે એમ છે એ સર્વે કરવાની જોવાની જવાબદારી પક્ષના હાઈકમાન્ડની છે. જેને જે ખબર કરે આપણે થોડી લોકો એ કહો કે બાપની તાકાત નથી, આપણે એ જણાવીએ અને એ દમ આપણે સૌનું અત્યારે ગોરજીભાઈ વિનંતી ગોરજીભાઈ પર નું શાસન કોંગ્રેસનું હતું તો રાજ્યસભાનો સાંસદ કોળી, લોકસભાનો સાંસદ કોળી, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર કોળી, અત્યારે કઈ નથી, ઝીરો છે. એટલે અમે તમારી પાસે અપેક્ષા રાખીએ કે કોઈને કોઈ કોળી તમે કોને કરો. બીજી વાત એ છે કે અત્યારે સુરત માત્ર દસરાને આપતા છે, સવાલ દસરાને આપણે કે પછી નીતિ ભજ્યાવાળા કે બીજા કેન્દ્ર એની આપણને લાગવડ નહીં, પણ નવસારીની જ્યાં સુધીની વાત છે ત્યાં સુધી કોળીને ટિકિટ મળવી જોઈએ. નવસારી જિલ્લામાંથી કોઈ નિયમો ચાલશે તો તમે 84 માંથી પણ કોઈ આવશે તો અમે સ્વીકારી દો. કોળી ગાળો કે અમારો સાંસદ કોળી હોવો જોઈએ. અને બીજું આજે અમારા વિસ્તારમાં તો કોળીના ભેડા પણ આવી ગયા. ગવા પછીનો કોંગ્રેસનો કે ભાજપનો જે કોઈ હશે કોળી મોરપાનો સાંસદ હોવો જોઈએ અને કોઈ પણ બધા આવશે. એટલે મારી વિનંતી એ છે, પ્રમુખ છું અને આપ સમાજ તરફથી અમારી અહીંયા નવસારી જિલ્લાની ભાષાને લાગણી આપશો એટલી અમે અપેક્ષા રાખી આપણી પાસે વિશેષ કંઈ નહીં કહેતા. તો કોળી સમાજને ભાજપ કરતાં કોંગ્રેસમાં વધારે પ્રભુત્વ અપાતું હોવાનું પણ તેમણે જણાવ્યું છે. તો કુંવરજી બાવળિયાએ સમાજના લોકો એકત્ર થાય અને સમાજમાં વ્યસન મુક્તિ તેમજ શિક્ષણ ક્ષેત્રે સમાજ આગળ વાવે તેમ જણાવી કોળી સમાજને ટિકિટ આપવાની માંગને હાઈકમાન્ડ સુધી પહોંચાડવાની વાતો કરી હતી. કોંગ્રેસમાં વર્ષો અગાઉ કોળી સમાજને પ્રભુત્વ આપવામાં આવતું હોવાની વાત પણ તેમણે કબૂલી હતી. દીપક વસાવા, વી ન્યૂઝ, નવસારી.